કચ્છમાં કોંગ્રેસના રાજકીય અગ્રણીને 41 વર્ષ પૂર્વે કેસમાં કોર્ટે તત્કાલીન એસપી કુલદીપ શર્માને દોષી જાહેર કર્યા છે। ભુજ કોર્ટે કુલદીપ શર્માને વર્ષ 1984ના કેસમાં 3 માસની સજા ફટકારી છે। કુલદીપ શર્મા સાથે બીજા આરોપી ગિરીશ વસાવડાને પણ 3 માસની સજા આપી છે। જો કે આ ચુકાદો ફરિયાદી ઇબલા શેઠના મૃત્યુ બાદ આવ્યો છે। મારવા અને અપમાનિત કરવાના કેસમાં લાંબી લડત બાદ આખરે ભુજની સેશન્સ કોર્ટમાં ચુકાદો આવતા આ કેસના ફરિયાદી મરહૂમ ઇબલા શેઠના પુત્ર ઇકબાલ મંધારાએ કોર્ટ પરિસરમાં ન્યાય કોર્ટનો આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો। આ તકે તેમણે કહ્યું હતું કે 40 વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા એનાથી સંતોષ થયો છે। આ અંગે તેમણે પત્રકારો સાથે વાત કરી હતી। મારું નામ મંદરા ઇકબાલ હાજી અબ્દુલ્લા ઉર્ફે ઇબલા શેઠ। ખાસ કરીને આજે અમે અને અમારો પરિવાર ખુશીની જેને કહેવાય લાગણી છે અને નામદાર કોર્ટે 41 વર્ષના સમયગાળામાં આજે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે એને આવકારીએ છીએ અને નામદાર કોર્ટનો પણ આભાર માનીએ છીએ। મારી સાથે પારિવારિક સંબંધ ધરાવતા મારા વડીલ એવા શંકરભાઈ જોશી અને જે તે વખતના ધારાસભ્ય શ્રી ખરા શંકરભાઈ જોશી અને એમની સાથે ઘણા બધા આગેવાનો જે તે વખતના કહેવાતો આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને પાસે રજૂઆત કરવા ગયેલા એ વખતે રજૂઆત સાંભળવાને બદલે નિર્દોષ લોકોને જે રજૂઆત કરવા ગયેલા એવા નિર્દોષ લોકોને એમાં મારા પિતાશ્રી ઇબલા શેઠને વગર વાંકે ઢોર મારેલ હતો। એની જે તે વખતે ફરિયાદી એવા મારા વડીલ શંકરભાઈ જોશીએ ફરિયાદ કરી હતી અને કોર્ટે આજે જે નિર્ણય આપ્યો છે એને અમે આવકારીએ છીએ અને કુદરતના ઘરે જે એક કહેવત છે દેર છે પણ અંધેર નથી, આજના આ નિર્ણયને અમે આવકારીએ છીએ। શંકરભાઈ જોશી, મારું ગામ છે દેસલપુર ગુંથલી, સામાજિક કાર્યકર છું। આજથી 41 વર્ષ પહેલાં જે તે વખતે કુલદીપ શર્મા ડીએસપી હતા ત્યારે એમની સામે સત્ય અને નિષ્ઠાની માટે અમે એના ઉપર ફરિયાદ કરેલી અને માનનીય ઇબલા શેઠ ઉપર એણે હાથ ઉપાડ્યો એની સામે ફરિયાદ કરેલી અને એનામાંથી બચવા માટે એમણે સુપ્રીમ કોર્ટમાં અને આ બીજા ઘણા બધા તરહના પ્રયાસો કર્યા, પરંતુ 41 વર્ષ સુધી પણ અમે એની સામે લડત આપીને ન્યાય મેળવ્યો છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે।